અત્યારે પ્રાણી માત્રનો એક જ ધર્મ થઈ ગયો, હું મારું પેટ ભરું, મારા પરિવારનું પેટ ભરું, બાકી જેનું જે થવું એ ભલે થાય. અને વિચાર કરો, આજથી 5,500 વર્ષ પહેલા વ્યાસજીએ શ્લોકમાં લખી દીધું કળિયુગ આવો થશે, અને આવો જ છે. કળિયુગના માણસો કેવા છે? મંદાસુ મંદ મતયો મંદ ભાગ્યાવૃતદ્રિમા પાખંડ નિરતા સંતો વિરક્તા સપરિગ્રહ. આહા, કેવો સુંદર મજાનો શ્લોક છે, એ જીવનમાં ઉતારવા જેવો છે. નારદજીએ કીધું કે કળિયુગના માણસો કેવા છે? મંદાસુ મંદ મતયો, એકદમ મંદ એટલે એકદમ ધીમી ગતિ વાળા થઈ ગયા. બીજું મંદ બુદ્ધિ વાળા થઈ ગયા. મંદાસુ મંદ મતયો મંદ ભાગ્યા, બધાના ભાગ્ય કેવા થઈ ગયા? મંદ એટલે હાવ ધીમા થઈ ગયા. કોઈનામાં કામ કરવાની દાનત રહી નથી. ઈશ્વરે આપણને જે કામ આપ્યું છે એ પણ ઈમાનદારીથી માણસ નથી કરતો. યાદ રાખજો, જે કામ આપણે કરીએ છીએ ને એમાં ઈમાનદારી પહેલા રાખો. આપણા કામમાં જો આપણે ઈમાનદારી નહીં રાખીએ તો સૌથી વધારે આપણે દુઃખી થાવું, અને આપણા કારણે આપણો પરિવાર દુઃખી થાય. એટલે હંમેશા માટે આપણા કામમાં ઈમાનદારી થોડી થોડી રાખો. ઈમાનદારી હશે ને તો ભગવાન તમારી સામું જોશે. સ્ટાર્ટિંગમાં થોડીક તકલીફ પડે હો, ઈમાનદાર માણસને થોડી સ્ટાર્ટિંગમાં તકલીફ પડે, પણ એકના એક દિવસે એની જેવો સુખી કોઈ ન થાય. નારદજીએ જોયું પાખંડ, પૃથ્વી ઉપર પાખંડ ચારે બાજુ ફેલાઈ ગયો છે. જ્યાં જો ત્યાં પાખંડ પાખંડ પાખંડ. લોકોને બતાવવા માટે ધર્મ કરવો, આનું નામ છે પાખંડ. લોકોને રાજી રાખવા જ કામ કરવું, આનું નામ છે પાખંડ. એકવાર ચોક્કસ કહું છું, યાદ રાખજો, આખી દુનિયાને તમે કોઈ દી રાજી રાખી નહીં શકો. આ શબ્દ યાદ રાખજો. આખી દુનિયાને તમે કોઈ દી રાજી નહીં રાખી શકો. જો રાજી જ રાખવા હોય ને તો એક વખત ભગવાનને રાજી કરો, અને ભગવાન એકવાર રાજી થઈ ગયા, આખી દુનિયા ઓટોમેટિક રાજી થઈ જાય. મેં જોયેલું છે, અનુભવ સાથે કહું છું. આખી દુનિયાને તમે એક તાતને આમ પોરવી ન શકો, કારણ કે બધાના ભાગ અલગ અલગ, બધાની બુદ્ધિ અલગ અલગ, એ બધાના માઇન્ડ અલગ અલગ છે. ત્યારે ભાગવતના માધ્યમથી ખાસ એટલું કહેવાનું મન થાય છે, હંમેશા માટે થોડું યાદ રાખજો, ભગવાને બધાને અલગ 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 વર્ચસ્વ આપ્યું છે. ત્યારે આપણે એક જ કામ કરવાનું, આપણું કામ નીતિપૂર્વક કરો. અને નીતિપૂર્વક કામ કરશો એટલે પરમાત્મા તમારું મારું ધ્યાન રાખશે રાખશે ને રાખશે જ.